હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે કરવાના છે લોરેન્સ કોલબર્ગ સ્ટેજ ઓફ મોરલ ડેવલપમેન્ટ. બરાબર. હવે મેં તમને લોકોને પહેલાં શીખવાડેલું હતું કે આપણે જે આપણા મોરલ સેટ કરીએ છીએ, કે આપણે જે એથિક્સ સેટ કરીએ છીએ, એ આપણે કેવા એટમોસ્ફિયરમાંથી આવીએ છીએ, કેવા એન્વાયરમેન્ટમાંથી આવીએ છીએ. બરાબર. આપણે એજ્યુકેશન કેવું મળ્યું છે, આપણું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, એ પછી આપણે આજુબાજુમાંથી કેવો એક્સપિરિયન્સ લઈએ છીએ, લાઈક સ્કૂલમાંથી, બરાબર છે, આપણા ઘરેથી. એ પ્રમાણે આપણે આપણા મોરલ્સ જે છે એ સેટ કરીએ છીએ, કે એથિક્સ છે એને આપણે સેટ કરીએ છીએ. આપણે જેવું જોઈએ છે એવું શીખીએ છીએ. બરાબર છે. તો મોરલ્સ છે, એથિક્સ છે, બરાબર, આપણા જે પર્સપેક્ટિવ્સ છે એ પણ એ ટાઈપના જ હશે. જેવું આપણે એક્સપિરિયન્સ કરીશું ને એવું જ હોવાનું. ઓકે. તો લોરેન્સ કોલબર્ગ છે ને એ સાયકોલોજીસ્ટ છે. બરાબર. જર્મન સાયકોલોજીસ્ટ છે. અને એમણે જે આપણા મોરલ ડેવલપમેન્ટ છે આપણું, બરાબર છે, એને 6 સ્ટેજની અંદર ડિવાઈડ કરેલું છે. બરાબર. એના 3 લેવલ છે: પ્રી કન્વેન્શનલ, કન્વેન્શનલ અને પોસ્ટ કન્વેન્શનલ. હવે અહીંયા કન્વેન્શનલનો મિનિંગ શું થાય? પરંપરાગત. બરાબર છે. કન્વેન્શનલનો મિનિંગ થાય છે પરંપરાગત. હવે મેં તમને એ પણ વસ્તુ કીધેલી કે આપણે છે ને આપણે જે મોરલ જે બનાવીએ છીએ ને, બરાબર, એ વસ્તુ છે ને આપણે નાનપણથી જ શીખીએ છીએ. ફેમિલીમાંથી કોઈ વસ્તુ આવતી હોય ને તો એ આપણે નાનપણથી શીખીએ છીએ. બરાબર. સ્કૂલમાંથી કોઈ વસ્તુ શીખેલા હોય એને આપણે વિચારસરણી બાંધી લઈએ છીએ, કેવા પર્સપેક્ટિવ રાખીએ છીએ, તો એ પણ આપણે સ્કૂલમાંથી શીખીએ છીએ, એટલે નાનપણથી જ શીખતા આવેલા હોઈએ. બરાબર છે. તો અહીંયા 3 પ્રકારના આ જે સ્ટેજ છે, બરાબર છે, એમાં જે પ્રી કન્વેન્શનલ છે એમાં આપણે જ્યારે બહુ નાના હોઈએ, ચિલ્ડ્રન, કિડ્સ હોઈએ, બરાબર, ત્યારે આપણે કેવા પ્રકારનો બિહેવિયર કરીએ છીએ એ, ને કેવા પ્રકારના મોરલ આપણે સેટ કરીએ છીએ એ. બરાબર છે. એના પછી છે કન્વેન્શનલ. તો કન્વેન્શનલની અંદર કેવું છે કે એની અંદર આપણે એઝ અ એડલ્ટ કેવી રીતે કોઈ વસ્તુને જોઈએ છે. બરાબર. અને પોસ્ટ કન્વેન્શનલની અંદર આપણે મેચ્યોર થઈ જઈએ ને ત્યારે પ્રોફેશનલ લાઈફ, પર્સનલ લાઈફ, એ બધાની વચ્ચે આપણે કેવી રીતે આપણા મોરલ્સ ડેવલપમેન્ટ કરીએ છીએ એ બધી વસ્તુઓ આવે છે. ચાલો. તો અહીંયા છે ને પીગેટ્સ જે છે એ પણ જર્મન સાયકોલોજીસ્ટ જ છે. બરાબર. એમણે પણ એક જ્યારે આપણે કોઈ કન્સ્ટ્રક્ટિવ મોડલ બનાવવું હોય ત્યારે સ્ટેજ મોડલનો યુઝ કરવામાં આવે છે. બરાબર. એમણે થિયરી ઓફ કોગ્નિટિવ ડેવલપમેન્ટ એ જે છે એનું સંશોધન કરેલું હતું. તો એ પ્રમાણેના સ્ટેજીસ અહીંયા ઊભા કરવામાં આવેલા છે, જેથી આપણે એને સારી રીતે સમજી શકીએ. બરાબર છે. તો અહીંયા સ્ટેજ છે ને એ નેસેસરી છે. તો ચાલો આપણે જોઈએ સ્ટેજીસ. નીચેથી આપણે જોઈએ. સ્ટેજ 1ની અંદર કેવું છે? પનિશમેન્ટ એન્ડ ઓબિડિયન્ટ ઓરિએન્ટેશન. બરાબર. હું આ કામ કરા તો મને પનિશમેન્ટ મળશે કે નહીં, મને કેવા પ્રકારની પનિશમેન્ટ મળશે. બરાબર છે. મને આવું ઘરેથી શીખવાડવામાં આવેલું છે કે મારે ઓબિડિયન્ટ રહેવાનું છે, મારે બધાની રિસ્પેક્ટ કરવાની છે. ઓકે. એના પછી છે ઇન્સ્ટ્રુમેન્ટલ, એટલે એ રિલેટિવ ઓરિએન્ટેશન છે એની અંદર. બરાબર છે. એડલ્ટ, ગુડ બોય, નાઇસ ગર્લ વાળું જે છે આપણે સારો બિહેવિયર કરીએ છીએ. બરાબર છે. સ્ટેજ 4 લો ઓર ઓર્ડર ઓરિએન્ટેશન. સ્ટેજ 5 સોશિયલ કોન્ટ્રાક્ટ ઓરિએન્ટેશન. સ્ટેજ 6 યુનિવર્સલ એથિકલ પ્રિન્સિપલ્સ. બરાબર. ચાલો. હવે જે નીચેના 2 સ્ટેજ છે એ છે પ્રી કન્વેન્શનલ સ્ટેજ. ઓકે. પનિશમેન્ટ ઓરિએન્ટેડ અને ઇન્સ્ટ્રુમેન્ટલ રિલેટિવિસ્ટ ઓરિએન્ટેડ. બરાબર છે. જો અહીંયા એક્ઝામ્પલ પણ આપેલા છે કે સ્ટેજ 1માં છે ઇટ ડિપેન્ડ્સ ઓન હુ હી નોઝ એટ ધ પોલીસ ફોર્સ. બરાબર. એના પછી છે ઇટ હિઝ વાઇફ ઇઝ નાઇસ એન્ડ પ્રિટી, હી શુડ ડુ ઇટ. ઓકે. અહીંયા છે ને પ્રી કન્વેન્શનલ જે લેવલ છે, બરાબર, એની અંદર એ એવું વિચારે છે કે મને પનિશમેન્ટ મળશે, હું આ કામ કરા તો કેવું કામ કરા તો મને પનિશમેન્ટ મળશે, મારે આ કામ ખરાબ છે તો મારે નહીં કરવું જોઈએ, મને પનિશમેન્ટ મળશે. બરાબર છે. એના પછી ઇન્સ્ટ્રુમેન્ટલ ઓરિએન્ટેડ થાય છે. બરાબર છે. ધીમે ધીમે બધી વસ્તુઓ શીખે છે. આમ
આ જે લેવલ છે એને 6 સ્ટેજની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે. તો આપણે અહીંયા પહેલાં જોઈશું લેવલ 1ની અંદર પ્રી કન્વેન્શનલમાં ઓબિડિયન્ટ એન્ડ પનિશમેન્ટ ઓરિએન્ટેશનની અંદર હાઉ કેન આઈ અવોઇડ પનિશમેન્ટ, અને બીજું છે સેલ્ફ ઇન્ટરેસ્ટ ઓરિએન્ટેડ, બરાબર. વોટ્સ ઇન ઇટ ફોર મી, આ કામ કરા તો એમાંથી મને શું ફાયદો થશે. પેઇંગ ફોર અ બેનિફિટ, જો આ કામ કરા બરાબર તો મારે એના માટે મને એનાથી શું ફાયદો થશે, બરાબર છે. એના પછી લેવલ 2 ઇન્ટરપર્સનલ અકોર્ડ એન્ડ કન્ફોર્મિટી. કન્ફોર્મિટી એટલે સંવાદિતા, બરાબર છે ને. અકોર્ડ એટલે સમજૂતી, એટલે સોશિયલ નોર્મ્સની જે સમજૂતી છે એ, બરાબર છે. એની સાથે સંવાદિતા કેવી રીતે રાખવાની છે એ. ગુડ બોય અને ગુડ ગર્લવાળો એટીટ્યૂડ. ઓથોરિટી એન્ડ સોશિયલ ઓર્ડર મેન્ટેનિંગ ઓરિએન્ટેશન. લો અને ઓર્ડર મોરાલિટી જે છે, બરાબર, એ બધાની સમજ આપણામાં આવી જાય છે. ટ્રાફિક રૂલ જે છે એને ફોલો કરવાનું, બરાબર છે. કે આપણે કોઈનું મર્ડર કરી નાખીએ તો આપણે સજા થાય, એ ટાઈપનું જે લો ને બધું એની સમજ છે એ. સોશિયલ કોન્ટ્રાક્ટ ઓરિએન્ટેશન, યુનિવર્સલ એથિકલ પ્રિન્સિપલ્સ, બરાબર છે. તો આપણે એક પછી એક બધું જોતા જઈએ. હવે આ સ્ટેજની અંદર પહેલાં આપણે જોઈએ પ્રી કન્વેન્શનલ. તો પ્રી કન્વેન્શનલ લેવલની અંદર કેવું છે કે જે મોરલ રિઝનિંગ્સ છે, બરાબર છે, એ ખાસ કરીને ક્યાં જોવા મળે છે, ચિલ્ડ્રન્સની અંદર, બરાબર છે, કે પછી એનિમલ્સની અંદર. તો ભલે આપણે થોડાક એડલ્ટ થઈ ગઈએ ત્યારે પણ આપણે આ ટાઈપનો બિહેવિયર કરતા હોઈએ છીએ. તો અહીંયા છે ને મોરાલિટીને કેવી રીતે જજ કરીએ છીએ આપણે, એ ડાયરેક્ટ છે ને હું આ કામ કરીશ તો મારા પર કેવું એક્શન લેવાશે, કે એનું રિઝલ્ટ શું હશે, એના પરિણામો શું હશે, એ આપણે ડાયરેક્ટ વિચારીએ છીએ, બરાબર છે. ત્યારે આપણને ખબર નથી હોતી કે આ સાચું છે, ખોટું છે, આની વેલ્યુ શું છે, એની મોરલ વેલ્યુ શું છે, આ ખરાબ છે, આ ખોટું છે, બરાબર, રાઈટ રોંગ, એ બધી વસ્તુ આપણને ખબર નથી પડતી ત્યારે, બરાબર છે. તો જે પ્રી કન્વેન્શન લેવલ કન્સિસ્ટ ઓફ ધ ફર્સ્ટ એન્ડ ધ સેકન્ડ સ્ટેજ ઓફ મોરલ ડેવલપમેન્ટ and is solely concerned with the self is an egocentric manner. A child with pre-conventional morality has not yet adopted or internalized society's convention regarding what is right and what is wrong. As a children કોઈને ખબર નથી હોતું કે રાઈટ શું છે, રોંગ શું છે, ગુડ શું છે, બેડ શું છે, બરાબર છે. એને જે ગમશે ને એ કરશે. ઓકે, તો આ લેવલ થયું પ્રી કન્વેન્શનલ લેવલ. એને જે ગમશે એ કરશે, બરાબર છે. એમાં સ્ટેજ 1 છે ઓબિડિયન્ટ એન્ડ પનિશમેન્ટ ડ્રિવન. ઇન્ડિવિજ્યુઅલ્સ ફોકસ ઓન ધ ડાયરેક્ટ કોન્સિક્વન્સીસ ઓફ ધેર એક્શન એન્ડ ઓન ધેમસેલ્વ્સ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, એન એક્શન ઇઝ પરસીવ્ડ એઝ મોરલી રોંગ બીકોઝ ધ પરસ્પેક્ટર ઇઝ પનિશ્ડ. ધ લાસ્ટ ટાઈમ આઈ ડીડ ધેટ આઈ ગોટ સ્પ્લેન્ક્ડ, સો આઈ વિલ નોટ ડુ ઇટ અગેન. હવે અહીંયા કેવું છે કે ઓબિડિયન્ટ અને પનિશમેન્ટ ડ્રિવનનો જે સ્ટેજ છે, બરાબર, એમાં જે ઇન્ડિવિજ્યુઅલ છે ને એ ડાયરેક્ટ એના કોન્સિક્વન્સીસ પર ફોકસ કરે છે કે મેં આ કામ કરેલું ને તો એના માટે મને આવું કહેવામાં આવેલું, મને આ રીતે કોઈ ખીજવાયેલું, કે મને એના માટે પનિશમેન્ટ મળેલી, બરાબર છે. તો મારે એ કામ ફરીથી કરવું જોઈએ નહીં. ઓકે, તો એ રીતનું વસ્તુ જે છે એ રીતે શીખે છે ને એ રીતે એના પોતાના જે મોરલ વેલ્યુઝ છે ને એ રીતે શીખે છે. ધ વર્સ ધ પનિશમેન્ટ ફોર ધ એક્ટ ઇઝ ધ મોર બેડ ધ એક્ટ ઇઝ પરસીવ્ડ ટુ બી. This can give rise to an inference that even innocent victims are guilty in proportion to their suffering, બરાબર છે. એટલે છે ને આપણે કોઈ કામ માટે આપણે એ લોકોને જેટલી ખરાબ પનિશમેન્ટ આપીએ ને એટલી ખરાબ અસર એના માઇન્ડ પર બી બને છે, બરાબર છે. It is egocentric, lacking recognition that others' point of view are different from one's own. There is different to superior power or prestige, બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે એ લોકો ઇગોસેન્ટ્રિક પણ હોય છે, એના લીધે એકબીજાના પર્સપેક્ટિવ અહીંયા સમજી શકતા નથી. એક્ઝામ્પલ ઓફ ઓબિડિયન્ટ એન્ડ પનિશમેન્ટ ડ્રિવન મોરાલિટી વુડ બી અ ચિલ્ડ્રન રિફ્યુઝ ટુ ડુ સમથિંગ બીકોઝ ઇટ ઇઝ રોંગ એન્ડ ધેટ ધ કોન્સિક્વન્સીસ કુડ રિઝલ્ટ ઇન પનિશમેન્ટ. એટલે જે ચિલ્ડ્રન છે ને એને કેવી રીતે કન્સિડર કરે છે બધા કે આ કામ છે ને ખોટું છે, બરાબર છે, હું આ કામ કરા ને તો મને પનિશમેન્ટ મળશે, બરાબર છે. તો એટલા માટે એ એવી રીતે ડિસાઈડ કરે છે કે હા આ વસ્તુ ખોટી છે અને આ વસ્તુ રાઈટ છે, મને આના માટે પનિશમેન્ટ મળે છે, બરાબર છે. એક એક્ઝામ્પલ છે કે કોઈ છોકરું છે એના ક્લાસમેટ જે છે એ સ્કૂલ સ્કીપ કરવાની ટ્રાય કરે છે, બરાબર છે.
તો જે ચિલ્ડ્રન છે, ધ ચિલ્ડ્રન વુડ અપ્લાય ઓબિડિયન્ટ એન્ડ પનિશમેન્ટ ડ્રિવન મોરાલિટી બાય રિફ્યુઝિંગ ટુ સ્કીપ ધ સ્કૂલ બિકોઝ હી વુડ ગેટ પનિશેડ. તો એને ખબર છે કે સ્કૂલ સ્કીપ કરશું ને તો ટીચર ખીજવાશે ને પનિશમેન્ટ મળશે, બરાબર છે. એટલે એવું વિચારે છે કે ના, હું સ્કૂલ સ્કીપ નહીં કરા, જો હું સ્કૂલ સ્કીપ કરા ને તો મને પનિશમેન્ટ મળશે, બરાબર. એનો પછી સ્ટેજ 2 છે સેલ્ફ ઇન્ટરેસ્ટ ડ્રિવન. તો એક્સપ્રેસીસ ધ વોટ્સ ઇન ઇટ ફોર મી પોઝિશન. હવે અહીંયા મારા માટે શું છે, બરાબર. અહીંયા મારું અસ્તિત્વ શું છે, મારા માટે શું છે, આની અંદર જે પણ ઘરની અંદર મારી વેલ્યુ શું છે, સ્કૂલમાં મારી વેલ્યુ શું છે, બરાબર છે. કે હું આ કામ કરા તો એની અંદર મારી પોઝિશન શું છે, બધી વસ્તુ આપણે અહીંયા વિચારીએ છીએ, બરાબર. ઇન વિચ રાઇટ બિહેવિયર ઇઝ ડિફાઇન્ડ બાય વોટ એવર ધ ઇન્ડિવિજ્યુઅલ બિલીવ્સ ટુ બી ઇન ધેર બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓર વોટ એવર ઇઝ કન્વિનિયન્ટ. એને જે કન્વિનિયન્ટ લાગે છે, એનો જે ઇન્ટરેસ્ટ છે, બરાબર છે, એ ત્યાં જવાની ટ્રાય કરશે. બટ અન્ડરસ્ટુડ ઇન અ નેરો વે વિચ ડઝ નોટ કન્સિડર વન્સ રેપ્યુટેશન ઓર રિલેશન્સ ટુ ગ્રુપ ઓફ પીપલ. હવે અહીંયા છે ને, જો એ નેરો માઇન્ડેડ કે નેરો વેની અંદર એ વિચારે ને, બરાબર છે, તો એ કેવું છે કે પોતાની જે રેપ્યુટેશન છે કે ગ્રુપના સાથેના જે રિલેશન્સ છે, બરાબર છે, એને અહીંયા બહુ કન્સિડર કરતો નથી. સ્ટેજ 2 reasoning shows a limited interest in the needs of others but only to a point where it might further the individual's own interest. As a result, concern for others is not based on loyalty and intrinsic respect but rather a you scratch my back I will scratch yours mentality. એટલે તું મારા માટે આ કામ કર, હું તારા માટે આમ કરા, બરાબર છે. તો આ ટાઈપનું જે મોરાલિટી છે એ લોકોમાં ઊભી થાય છે. તો હવે આ જે સ્ટેજ છે, બરાબર છે, એ અહીંયા લિમિટેડ ઇન્ટરેસ્ટ જે છે એ ટાઈપના રીઝનિંગ ઊભા કરે છે. તો બીજા યુનિટ શું છે, બરાબર છે, પણ એમાં છે ને ખાલી પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ પણ વિચારે છે, બરાબર છે. એટલે ઇન્ડિવિજ્યુઅલનો જે ઇન્ટરેસ્ટ છે ને, એ ઇન્ટરેસ્ટ અહીંયા વધારે મહત્વનો છે. ઓકે. એ બીજી વસ્તુ છે કે જે બીજા બધા લોકો છે એ એના માટે શું વિચારે છે ને, એમાં પણ એ વધારે ઇન્ટરેસ્ટેડ છે, બરાબર છે. એટલે અહીંયા છે ને કેવું છે કે એ પોતાની જાત સાથે અને બીજા સાથે કેટલું લોયલ છે, બરાબર છે, અને એ આંતરિક રીતે એ કેવી રીતે રિસ્પેક્ટ આપે છે બીજાને અને પોતાને, એ ટાઈપની અહીંયા મેન્ટાલિટી છે. તો અહીંયા કેવું છે કે તું મને આ કામ કરી આપશે ને તો હું તારું કામ કરી આપા, બરાબર, એ ટાઈપનું નહીં. લોયલી એન્ડ ઇન્ટ્રિન્સિક રિસ્પેક્ટ વિચ ઇઝ કોમનલી ડિસ્ક્રાઇબ્ડ એઝ ક્યુડ પ્રો ક્યો, આ લેટિન ટર્મ ધેટ મીન્સ ડુઈંગ ઓર ગિવિંગ સમથિંગ ઇન ઓર્ડર ટુ ગેટ સમથિંગ ઇન રિટર્ન. એટલે આપણે પેલી બદલાની ભાવના રાખીએ ને, બરાબર. જો હું આની સાથે સારો બિહેવિયર કરા ને તો એ મને હેલ્પ કરશે, બરાબર, હું એને હેલ્પ કરા ને અત્યારે તો એ મને હેલ્પ કરશે, એ ટાઈપની જે ભાવના છે એને લેટિનમાં ક્યુડ પ્રો ક્યુ કીધું છે, બરાબર છે. તો એ ટાઈપની અહીંયા જે મેન્ટાલિટી છે એ ઊભી થાય છે, જે એકચ્યુઅલી સારી નથી, બરાબર. ધ લેક ઓફ સોસાયટીયલ પર્સપેક્ટિવ ઇન પ્રી કન્વેન્શનલ લેવલ ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ ધ સોશિયલ contract as all actions at this stage have the purpose of serving the individual's own need or interest. For the stage 2 therapist, the world's perspective is often seen in morally relative. હવે છે ને આ વસ્તુ છે ને કેવું છે કે જ્યારે આપણે ચિલ્ડ્રન હોઈએ કે થોડાક મોટા થઈ જઈએ છીએ, બરાબર છે, એઝ અ એડલ્ટ પણ આપણે છે ને આપણી સોસાયટી જે છે, બરાબર છે, ત્યાંથી આપણે શીખતા હોઈએ. તો સોસાયટીની અંદર બધું, સમાજની અંદર બધું જ આવી જાય છે, બરાબર છે. આપણે જે જગ્યાએ રહીએ, ફેમિલી, સ્કૂલ, પ્લેસ, બધું જ આવી જાય, આપણું રિલિજન. તો જે સોસાયટીયલ પર્સપેક્ટિવ છે ને, બરાબર છે, એ અહીંયા બહુ મેટર કરતું હોય છે. તો જ્યારે જે વ્યક્તિ છે કે જે ચિલ્ડ્રન છે, જે નાનું બાળક છે, એ સોશિયલ કોન્ટેક્ટની અંદર આવે છે, એની સોસાયટી છે ને જેવી રીતે બિહેવિયર કરશે ને એવી રીતે શીખશે, બરાબર છે. હવે એના પછીનો જે સ્ટેજ 5 છે, અહીંયા ડાયરેક્ટ એની અંદર પણ અહીંયા સોસાયટીની વાત થઈ છે, એવી રીતે સ્ટેજ 5ની અંદર બી સોસાયટીની જ વાત થયેલી છે, બરાબર. તો જે સોશિયલ કોન્ટેક્ટમાં એ આવે છે, બરાબર, ત્યાં એ કેવું છે કે મેચ્યોર થઈ ગયેલો હોય, તો ત્યાં એ કેવી રીતે શીખશે કે એને
કઈ વસ્તુ સારી છે ને એ વસ્તુ એને અહીંયા ખબર પડી ગયેલી છે, પણ અહીંયા કેવું છે કે એને જે ઇન્ટરેસ્ટ હશે ને એ વસ્તુ શીખશે, બરાબર. એટલે જે પ્રી કન્વેન્શનલ જે સ્ટેજ છે, બરાબર છે, એની અંદરથી એ કઈ કઈ વસ્તુઓ શીખશે, તેના આજુબાજુના વાતાવરણમાંથી એ બધી વસ્તુ શીખવાનો છે કે હું આ કામ કરીશ તો હું આ કામ કરેલું મેં લાસ્ટ ટાઈમ તો મને આ પનિશમેન્ટ મળેલી, તો આ કામ નહીં કરું બીજી વાર, બરાબર. એ મોરલી સાચું જૂઠું શું છે એ વિચારી નથી શકતો, એટલે મને ઇન્ટરેસ્ટ કયો છે ત્યાં એ કરશે, બરાબર છે, બીજાને ફોલો કરવાની ટ્રાય કરશે. તો આમ પ્રી કન્વેન્શનલ સ્ટેજની અંદર કેવું છે, આપણે બધું મેચ્યોરલી નથી કરતા, પણ આપણે આજુબાજુમાંથી જે શીખીએ છીએ ને એના દ્વારા આપણે મોરલ સેટ કરીએ છીએ.